નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના લાકવડ રોડ પર આવેલી ઋષિનગર સોસાયટીમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજની માંગણી તેમજ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદ મુજબ જીનલબેન દશરથભાઈ મકવાનાના લગ્ન 18 ફેબ્રુઆરી 2022ના રોજ કડીના ભવપુરા વાલ્મીકીવાસ ખાતે રહેતા અક્ષય વિનોદભાઈ વાઘેલા સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ સાસુ ભાનુબેન અને સસરા વિનોદ બાબુભાઈ વાઘેલા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. 12 એપ્રિલ 2024ના રોજ જીનલબેને દીકરી વંશિકાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું. ફરિયાદમાં આક્ષેપ છે કે સાસરિયાઓ તું ઘરને વારસ આપી શકતી નથી કહી મહિના ટોના મારતા હતા. પતિએ પુત્ર ન આપી શકવા અને પિયરમાંથી પૈસા ન લાવવા બદલ બીજી પત્ની લાવવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ તથા મારઝૂડ કરી હતી. ધંધા માટે પિયરમાંથી રૂપિયા 2 લાખ લાવવાની માંગણી પણ કરવામાં આવી હતી. રકમ ન આપતા આશરે 5 મહિના પહેલા પતિ અને સાસુ દાગીના રાખીને જીનલબેનને પિયર મૂકી ગયા હતા. અંતે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના કડીમાં પોલીસે બાતમીના આધારે રામેશ્વર સોસાયટીમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરની મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કડી છત્રાલ રોડ પર આવેલા એક બંધ મકાનની ઓસરી તથા મકાન બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1968 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ બિયરની કિંમત રૂપિયા 4.22 લાખ તથા રૂપિયા 10 લાખની ફોર્ચ્યુનર ગાડી મળી કુલ રૂપિયા 14.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડી પોલીસ મથકના પીઆઈ એસ રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોન્સ્ટેબલ ભાવેશભાઈ અને મેલાજીને બાતમી મળી હતી, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે 21 વર્ષીય કિશનસિંહ કાનજી ઉમેદસિંહ ઝાલાની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કામગીરીમાં પીએસઆઈ આર પરમાર સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. મહેસાણાના નંદાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એરિસ એગ્રો લિમિટેડ કંપનીમાં નાઇટ શિફ્ટ દરમિયાન બ્લેન્ડર મિક્સર મશીનમાં આવી જતા 18 વર્ષીય શ્રમિક વિક્રમ માજીના બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તબીબોને તેના બંને પગ અડધા કાપવાની ફરજ પડી હતી. બનાવને છુપાવવા કંપનીના કોન્ટ્રાક્ટરે પોલીસને રોડ અકસ્માતની ખોટી માહિતી અપાવી હતી. 19 જુલાઈની રાત્રે વિક્રમ મશીનમાં પાવડર નાખવા જતા મશીનની પતરાની પ્લેટ ખસી જતા તે અંદર આવી ગયો હતો. બાદમાં તેને કલોલની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડાયો હતો. શરૂઆતમાં અજયના વાહનની ટક્કરે અકસ્માત થયો હોવાનું જણાવાયું હતું. જોકે ભાનમાં આવ્યા બાદ વિક્રમે હકીકત જણાવી હતી. પૂછપરછમાં રોહિત માંજીએ કોન્ટ્રાક્ટર રાકેશ પ્રજાપતિના કહેવાથી ખોટું નિવેદન આપ્યાનો ખુલાસો કર્યો હતો. પ્રોડક્શન મેનેજર સંતોષ ગવડેએ મશીનની કાપેલી પટ્ટીઓ પર તાજું વેલ્ડિંગ કરાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણાના નિવૃત્ત વૃદ્ધ દંપતી સાથે કલોલથી શેરતા જતી ઇક્કો ગાડીમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ પર વિનાયક હોમ્સમાં રહેતા 60 વર્ષીય મનુભાઈ સોમાભાઈ પટેલ અને તેમના પત્ની પુષ્પાબેન 9 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્ર કૃણાલ પાસે જવાના હતા. વિદેશ જતા પહેલા સોના ચાંદીના દાગીના પુત્રીના શેરથા સ્થિત ઘરે મૂકવા માટે તેઓ 28 જુલાઈએ કલોલથી ઇક્કોમાં નીકળ્યા હતા. ગાડીમાં તેમની સામે 3 અજાણ્યા શખ્સો બેઠા હતા. જગ્યા ઓછી હોવાથી દાગીનાવાળો થેલો મનુભાઈના પગ પર તથા સામે બેઠેલા મુસાફરના પગ પર રાખ્યો હતો. શેરથા પહોંચ્યા બાદ થેલો તપાસતા દાગીના અને રોકડવાળી નાની બેગ ગાયબ હોવાનું જણાયું હતું. થેલામાંથી સોના ચાંદીના દાગીના તથા રૂપિયા 19,000 રોકડ મળી કુલ રૂપિયા 8.69 લાખની મત્તા ચોરાઈ હતી. શરૂઆતમાં ફરિયાદ ન કરનાર દંપતીએ બાદમાં અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી સોનલ સોસાયટીમાં રહેતા અને ટાઇલ્સ ઘસવાનું કામ કરતા 33 વર્ષીય સજ્જનકુમાર કુમાવત પર રાજધાની રોડ પર ઉમા સ્કૂલ નજીક 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સજ્જનકુમાર પોતાના મિત્ર મુકેશભાઈ ડાયાભાઈ પટેલ સાથે બાઇક પર રામોસના તરફથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલી રિક્ષામાં સવાર 3 શખ્સોએ બાઇક આગળ રિક્ષા ઊભી રાખી રસ્તો રોકી દીધો હતો. બાદમાં સુજાત સિંધી, કમલેશભાઈ રાણા અને ગાંધી નામના શખ્સે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. સુજાતે કપાળ પર છરીથી ઘા માર્યો હતો, જ્યારે ગાંધી નામના શખ્સે માથામાં ધોકો ફટકાર્યો હતો અને કમલેશ રાણાએ આંખ નજીક મુક્કા માર્યા હતા. મિત્રએ વચ્ચે પડી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકો એકઠા થતા આરોપીઓ રિક્ષા લઈ ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત સજ્જનકુમારને કપાળે ટાંકા આવ્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસે ત્રણેય સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.